સમાચાર પાલનપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ટોકરિયામાં માસૂમના મોતના કેસને લઈને તપાસ કરવામાં આવી ત્યારે હત્યારો ફારૂક જમાલ ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો છે। 11 વર્ષીય બાળક મોહમ્મદ શેરશિયાની હત્યા થઈ હતી। બાળકનું અપહરણ કર્યા બાદ હત્યા કર્યાનો ખુલાસો થયો છે। હત્યા કર્યા પછી બાળકનો મૃતદેહ ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો। બાળકે પ્રતિકાર કરતા માતાને કહેતા હત્યા કર્યાનો દાવો છે। અમારા સંવાદદાતા રતન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। રતન, હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે। શું પ્રાથમિક વિગતો આ હત્યારા વિશે? ચોક્કસથી એ પાલનપુરની વાત કરીએ તો પાલનપુર તાલુકાના આ ટોકરિયા ગામનો આ ઘટના સામે આવી છે। ટોકરિયા ગામનો 11 વર્ષનો બાળક જે સ્કૂલથી જે ઘરે જતી વખતે જે આરોપી છે જે ફારૂક મેમણે એને ફોસલાઈને એની ગાડીમાં લઈ જવામાં આવે છે। લઈ જઈને અંદર એક એવી જાડી જંગલમાં લઈ જઈને એના પર શિષ્યવૃત્તિનો પ્રયાસ કરવામાં આવે છે અને તેને લઈને આ બાળકને જે ઘરે ને મમ્મીને કે પરિવારને ના કહી શકે એને લઈને કે આ કહેશે તો ભાંડો ફૂટશે તેમ કરીને આને એની ગાડીમાંથી એક દૂર જગ્યા જઈને એને સેન્ટ્રોમાં એની ગળું દબાઈને એની હત્યા કરવામાં આવી છે। હત્યા કરીને એક જંગલની આવારો જગ્યામાં ફેંકી દેવામાં આવે। તેને લઈને પરિવાર 14 તારીખથી શોધખોળ કરી ગઢ પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ બી દાખલ કરી હતી। તપાસ અલગ અલગ ટીમો બનાવીને પોલીસે ગણતરી કલાકોની હત્યા થયેલી લાશ સામે આવી હતી। વધુ ગામની અંદર 10 જેટલી એલસીબી એસઓજી ટીમો બનાવી હતી। એ તપાસ કરતા શંકાસ્પદ લાગતા આ ફારૂક મેમણને પૂછપરછમાં લાવવામાં આવ્યો હતો। પૂછપરછની બાદ આ તમામ વિગતો બહાર આવી છે। એની હત્યા કરીને કબૂલાત કરી તેને લઈને આજે એસપી કચેરી લાવવામાં આવ્યો છે અને અત્યારે તો હત્યાનો ગુનો કબૂલ કરીને વધુ તપાસ અન્ય કોઈ ગુનામાં સંડવાયેલો છે કે નથી તેવી જે વિગતો બહાર લાવવા માટે રિમાન્ડ લઈને પોલીસ આગળની તજવીજ હાથ ધરશે। આભાર રતન, જાણકારી આપવા માટે।